નમસ્કાર મિત્રો, હું અશ્વિન રામાણી, એમઆર પ્રોડક્ટ ભાવનગર તરફથી. આજે આપણે એક ડીલરની વિઝિટ આવેલા છીએ, શક્તિરાજ એગ્રો રસમિયા, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. તો એની અંદર આ વિઝિટ આવ્યા હતા ને આજે એક નવી વસ્તુ જાણવાનું જોવા મળી ગઈ કે લોકો ખરેખર રાજેશભાઈ જે મહેનત કરી છે, જે પ્રોડક્ટના રિઝલ્ટ લીધા છે, એ રિઝલ્ટના રિવ્યૂ અને વિડીયો જોઈ લોકો આજુબાજુના જેટલા ગામડાઓમાંથી પ્રોડક્ટ લેવા આવે છે એ તો રાજેશભાઈ કહે છે. પણ આજ તો આપણે એક ભાઈ રૂબરૂ મળી ગયા છે. તો ભાઈ, આપણું તમારું નામ, ગામનું નામ, કયા ગામથી આવો છો એ થોડુંક જણાવો આપણા દર્શક મિત્રોને. મારું નામ ગોહિલ વિપુલ પેથાભાઈ, ગામ ત્રંબાથી તમે ચેક પ્રોડક્ટ લેવા અહીંયા રેશમિયા આવ્યા છો, બરાબર. હવે આ પ્રોડક્ટની માહિતી તમને કઈ રીતે મળી? યુટ્યુબ દ્વારા, વિડીયોના માધ્યમથી, બરાબર. એટલે જ આપણે લોકોને કહેતા હોઈએ છીએ કે વધુમાંથી વધુ લોકોને વિડીયો શેર કરો, જેથી કરી કોઈક કામની વસ્તુ હોય એવા લોકો સુધી આપણી પ્રોડક્ટની માહિતી પહોંચી શકે. જેથી કરીને આ ભાઈ કયો વિડીયો તમે શેના પાકનો જોયો હતો? મરચીના પાકનો. અહીંયા રાજપરાનો જે વિડીયો હતો એ આપણે તમે જોયો હતો. તો હવે આ વિડીયો જોઈને રાજેશભાઈ કેટલાક લોકો હોય છે કે જે આજુબાજુના વિસ્તારમાંથી તો આવે જ છે? એમ સર માનીએ ને તો આપણે જે વિડીયો આપણે બનાવ્યો ને રિઝલ્ટ જે લીધા, આજુબાજુ વિસ્તારના જે કઈ હતા ને એને રૂબરૂ પણ ત્યાં મુલાકાત એ લોકો કરેલી, વિડીયો મારફતે પણ એને જોયેલું. અને ત્યાર પછી લગભગ મારી આ વર્ષની 25 થી 30% માર્કેટ જે નવું મારી જોડે આવ્યું એ બધા આ રીતે વિડીયો અથવા એનું જે પ્લોટ જોઈને આપણે ત્યાં આવ્યા છે, ફિલ્ડ વિઝિટ કરી અને જે વિડીયો જોયા છે અને વિડીયોના અને એકબીજાના ફોનના કોન્ટેક્ટ કરીને આવ્યા છે. આજુબાજુના મતલબ એમ કે 8-10 ગામના ખેડૂતોની ગરાગી છે કરી તમારે. અને ખાસા દૂરની વાત કરીએ તો આજે આપણે ત્રંબાથી આવ્યા. ત્રંબા કેટલા કિલોમીટર થાય? 60-65 કિલોમીટર જેવું તો પાકું જ. એ પણ ખરું. અને મહુવાથી પણ આપણે બરાબર મહુવા પણ દવા મોકલાવેલી. પછી આપણું મોટું પડે બાપુનું, ત્યાં પણ આપણા 3-4 કસ્ટમર થઈ ગયા. મહુવા પણ 2-3 કસ્ટમર થયા. એ રીતે ધીમે ધીમે વધતું જાય છે. એટલે અમે દરેક ડીલર મિત્રોને શું કામ કહીએ છીએ કે ભાઈ, આપ તમારા પોતાના ફિલ્ડની અંદર, આપણા વિડીયો તો છે જ યુટ્યુબ ની અંદર, અમારા પ્રોડક્ટ ભાવનગરમાં, પણ તમારા પર્સનલ ફિલ્ડની અંદર વિડીયો બનાવીને મોકલો. દરેક આપણે ડીલરને માર્ગદર્શન એટલે આપીએ છીએ જેથી કરીને વિડીયોના માધ્યમથી આપણા આજુબાજુના 8-10 ગામની ગ્રાહકી તો લાગે જ, પણ દૂરથી લોકો જોવે, જેને જે અનુકૂળ પડતું હોય ત્યાંથી લોકો મગાવી શકે. તો દરેક ડીલરને વિનંતી છે કે આવી રીતે રાજેશભાઈ જે રીતે ફિલ્ડનું કામ કર્યું, ફિલ્ડ ઉપર પ્લોટ વિઝિટ પણ લોકોને કરાવી અને વિડીયો શૂટ કર્યા આપણે, એ વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર મોકલા, એમને પણ એમના ઘણા બધા ગ્રુપની અંદર મોકલા. તો આવી રીતની એક્ટિવિટી કરવાથી વધારેથી વધારે લોકોને પ્રોડક્ટ વિશેની માહિતી મળી જાય અને ઓછા ખર્ચની અંદર સારામાં સારા રિઝલ્ટ મળે છે. તો લોકો ગોતતા આવવાના છે. જેમ આજે વિચાર કરો તમે ત્રંબાથી ભાઈ આવ્યા, તો વિડીયોની અંદર તમે એવું શું જોયું? ત્રંબા ત્યાં ધક્કો ખાતો, તમે રિઝલ્ટ સારું જોયું એટલે રિઝલ્ટ સારું જોયું. પ્લસ ખેડૂતે એની વાત કરી કે ભાઈ આવી રીતનો પ્રશ્ન હતો અને આવું સોલ્યુશન મળે. આજે એમનો વિડીયો પાછો એક બીજો ઉતાર્યો છે, એ પણ મૂકશું આપણે. કે એમને આજે તો એવું કીધું કે મારી હારે જેને મરચી વાવી હતી ને એમાં કોઈને આજે મરચી છે જ નહીં, બધાને પૂરી થઈ ગઈ. અને એમની મરચી આજે એવી ઊભી છે કે 1 મહિના 200-250 મણ મળતા ઉતારે છે. કારણ કે નાની જે મરચી વાવે છે ને 4 નંબર G4, એમાં 200-250 મણ મરચી ઉતારવી એટલે બહુ અઘરી વસ્તુ છે. કારણ કે વીણવામાં ભેગી ન થાય અને આમાં એટલો ઉતારો એનો વજન ઓછો હોય. તો આજે તમારે શું પ્રોડક્ટ લઈ જવાની છે? મરચીની જે આપેલી હતી મરચીની લઈ જવાની છે, છંટકાવવાની. ઓકે, ખૂબ ખૂબ આભાર કે તમે આટલો રિસ્પોન્સ રાજેશભાઈને દર્શાવ્યો, અમારી કંપનીને દર્શાવ્યો. એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.